નમસ્કાર. ગુજરાતની રાજનીતિમાં અને એમાંય અંબાજીથી ઉમરગામની રાજનીતિમાં ભૂકંપની જેમ એક સમાચાર આવ્યા, કેમ કે એક ચહેરો કે જે આદિવાસીના મસીહા તરીકે ઉભરીને સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટીનો આખો એરિયામાં મદાર જે ચહેરા પર હતો, એવા ચૈતર વસાવા જે જૂનો 2023નો કેસ છે, વનરક્ષકને વનકર્મીને મારવાનો કેસ, એમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચાલતો કેસ, રાજપીપળા અદાલતે ચુકાદો એમાં સંભળાવ્યો, દોષિત જાહેર કર્યા, 7 વર્ષની સજાનું એલાન કર્યું અને હવે બહુ સ્પષ્ટતા સાથે વાત સામે છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે ગમે ત્યારે એમની પાસેથી છીનવાઈ જવાનું છે અથવા જતું રહેશે, રદ થઈ જશે. વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અને સર, ગુજરાતની વિધાનસભાનો તો એમ પણ ઇતિહાસ છે કે ખંડિત જ રહે છે, 182 પૂરા હોતા નથી. હમણાં જ માંડ ઉમરેઠની ચૂંટણી પૂરી થઈ હતી અને હવે ડેડિયાપાડામાંથી ધારાસભ્ય પદ ચૈતર વસાવા પાસે જશે. લીગલી બહુ બધા નેતાઓ ભલે એવું કહી રહ્યા હોય કે એમની પાસે હજુ ચાન્સ છે, પણ 2013નો જે લીલી થોમસનો ચુકાદો છે એના પછી એમની પાસે કોઈ ચાન્સ પણ બચ્યો નથી. તો એ જોતા તમે આખી આ સ્થિતિને કઈ રીતે મૂલવી રહ્યા છો? ના, જો ચાન્સ નથી એવું હું નથી કહેતો, પણ એમાં એવું છે કે લીલી થોમસનું જે જજમેન્ટ એ જજમેન્ટ જે છે સુપ્રીમ કોર્ટમાં ઘણી વખત ચેલેન્જ થયું છે અને એમાં ચાન્સ મળ્યો હોય તો એકમાત્ર રાહુલ ગાંધીને ચાન્સ મળ્યો છે. કારણ કે લીલી થોમસનું જે જજમેન્ટ હતું એ 2013નું જજમેન્ટ હતું અને 2013નું જે જજમેન્ટ છે ઇમિડિયેટલી ચેલેન્જ કરવામાં આવ્યું હતું લાલુ યાદવ દ્વારા. અને ત્યારે જ તમને ખબર હોય ત્યારે મનમોહન સિંહની સરકાર હતી અને મનમોહન સિંહની સરકારે પણ ત્યારે ચેલેન્જ કર્યું હતું ને તમને યાદ હોય તો રાહુલ ગાંધીએ ખબર છે બોટ ક્લબની રેલી પાસે પેલું જે એમેન્ડમેન્ટ આવવાના હતા એ ફાડી પણ નાખ્યો હતો. એટલે રાહુલ ગાંધીએ પોતે જ એનું સમર્થન કર્યું હતું કે ભાઈ જો કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય ને સજા થાય 2 વર્ષ કે એથી વધારે વખતની તો એનું સભ્યપદ જવું જોઈએ. અને પછી કાળક્રમે પેલું કહે છે ને જે પોસ્ટ પર મારતું એમના પર જ એ કેસ આવ્યો હતો. પણ રાહુલ ગાંધી ના સદનસીબ અને સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો એમાં રાહુલ ગાંધીનું સભ્યપદ જે છે એ ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા હતા, એમનો બંગલો ખાલી કરાવવામાં આવ્યો હતો, એમનું સંસદ સભ્યપદ જતું રહ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એને કારણે એમને સભ્યપદ પાછું મળી ગયું હતું. તો દેવાંશી, લીગલી છે ને સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મેટર અનેક કિસ્સાઓમાં આવી છે, માત્ર લાલુ યાદવના કિસ્સામાં આવી છે એવું નથી. લાલુ યાદવનો કેસ મને લાગે છે 2013નો હતો, પછી 2014માં છે ને જયલલિતાનો કેસ આવ્યો. જયલલિતાના કિસ્સામાં પણ તમને ખબર હોય તો ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટી એટલે કે અપ્રમાણસરની સંપત્તિ હતી, એમાં એને સજા થઈ હતી અને સજા થઈને પછી એને કર્ણાટક હાઈકોર્ટે એને એક્વિટ કરી હતી, પરંતુ એને મુખ્યમંત્રી પદેથી તો રાજીનામું આપવું જ પડ્યું ને પછી જેલમાં જ એમનું અવસાન થયું. તો આપણે જો આખી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ જે ચેલેન્જ થયું છે ને જેમાં ફાઇનલ જે લેટેસ્ટ જજમેન્ટના જે અપડેટ જે સુપ્રીમ કોર્ટના ઓબ્ઝર્વેશન છે એમાં 3 મહત્વની વસ્તુ છે. એક કે માની લો કે ચૈતર વસાવાના કિસ્સામાં મારી જે લીગલ અન્ડરસ્ટેન્ડિંગ છે અને મેં જે વાંચ્યું છે અને સમજ્યું છું કે ચૈતર વસાવા જો અપીલ ફાઇલ કરે તો એનાથી એનું ડિસ્ક્વોલિફિકેશન બચશે નહીં, કારણ કે અપીલ ફાઇલ કરવા છતાં પણ એનું ડિસ્ક્વોલિફિકેશન ચાલુ રહેશે. બીજી સ્ટેજ એવી આવે છે કે માની લો કે હાઈકોર્ટ જે છે એની પનિશમેન્ટ જે છે એ સસ્પેન્ડ કરે, સેન્ટેન્સ જે છે એ સસ્પેન્ડ કરે, એનાથી પણ એનું ડિસ્ક્વોલિફિકેશન જશે નહીં. તો ડિસ્ક્વોલિફિકેશન ક્યારે બચી શકે? જ્યારે એનું કન્વિક્શન એટલે કે એની સજા જે છે એ સજાની ઉપર રોક લગાવે. હવે સજાની ઉપર રોક લગાવે એનો અર્થ એ કે હાઈકોર્ટે ડ્યુ ડિલિજન્સ સાંભળીને જ એનું જજમેન્ટ આપવું પડે, બરાબર છે કે નહીં? પણ અત્યાર સુધીના જેટલા કેસીસ છે જે એસ્ટાબ્લિશ છે અને પબ્લિકમાં છે અને પોલિટિકલ ફેસીસ છે, તો હું તમને કહું કે લાલુ યાદવના કિસ્સામાં એમને ફાયદો ના થયો, જયલલિતાના કિસ્સામાં એમને ફાયદો ન થયો, એ એક્વિટેડ થયા પણ એમનું મુખ્યમંત્રી પદ ગયું અને પછી બીજા કેસીસને કારણે એમની સજા થઈ. એક રશીદ મસૂદનો કેસ એવો હતો કે જેમાં એને સજા પણ થઈ અને ઇમિડિયેટલી એનું ડિસ્ક્વોલિફિકેશન પણ થઈ ગયું અને એને કોઈ રાહત પણ મળી નહીં. ઉત્તર પ્રદેશના એક બહુ ચર્ચાસ્પદ રાજકારણી આઝમ ખાન, સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહના ખાસ જીગરજાન દોસ્ત, એમને જે સજા થઈ હતી એ હેટ સ્પીચના કિસ્સામાં થઈ હતી કે એમને જે જાહેરમાં પ્રવચનો કર્યા હતા એના કારણે કોમી તંગદિલી ફેલાતી હતી. એ કિસ્સામાં એમને સજા થઈ, એમાં પણ એ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી ગયા, એમાં પણ એમને કોઈ રાહત મળી નહીં. રાહુલ ગાંધીના કેસમાં એવું થયું હતું કે આપણે ત્યાં સુરતની કોર્ટમાં એને ડેફેમેશન કેસમાં એમને 2 વર્ષની સજા થઈ હતી, જે હાઈકોર્ટે બરકરાર રાખી હતી. સુપ્રીમ કોર્ટે એને જે સજા હતી એનું કન્વિક્શન હતું, એ કન્વિક્શન જે છે એને સ્ટે કર્યું હતું અને એટલે એ ડિસ્ક્વોલિફિકેશનમાંથી બચી ગયા હતા. એટલે સુપ્રીમ કોર્ટનો ઇતિહાસ તમે જુઓ તો મને એવું લાગે છે કે અત્યાર સુધીના જે કેસીસ મેં જોયા છે, કેસીસ તો તમે અરવિંદ કેજરીવાલની પણ ચર્ચા કરી શકો અને મનીષ સિસોદિયાની પણ ચર્ચા કરી શકો, કારણ કે એ લોકોને અલ્ટિમેટલી એ લોકોનું એક્વિટલ થયું હતું એટલે છુટકારો થઈ ગયો હતો, પણ ત્યાં સુધીમાં એમને
પોલિટિકલી જે ડેમેજ થવાનું હતું એ થઈ ગયું હતું. સિમિલરલી ચૈતર વસાવાના કિસ્સામાં મને નથી લાગતું કે 7 વર્ષની સજા છે એમને તાત્કાલિક રાહત મળે કે કેમ. અલબત્ત હાઈકોર્ટમાં જો જશે તો ગુંડોસના આધારે જ એનો નિર્ણય આવશે. પણ એક વાત નક્કી દેખાય છે અત્યારથી જે હું પરિસ્થિતિ સમજી શક્યો છું, અને મારી જે લિમિટેડ લીગલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે એમને ડિસ્કોલિફિકેશન તો થશે જ, એમનું સભ્યપદ ગુમાવે એવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે આમાં સર કેમ કે રાહુલ ગાંધીનો જે કેસ છે એમાં મારી પણ જે મર્યાદિત સમજણ છે એ પ્રમાણે કે એમને મહત્તમ સજા 2 વર્ષની એ 2 કેસમાં વર્ષની હતી એ કિસ્સામાં. હા, એટલે એમાં મેક્સિમમ સજા 2 વર્ષ હતી અને 2 વર્ષ આપી, અને નિયમ એવો હતો કે 2 વર્ષ કે એથી વધુ સજા થાય તો તમે ડિસ્કોલિફાય થાવ. અને એટલે સુપ્રીમ કોર્ટે એ સમયે પણ પ્રશ્ન એ જ કર્યો હતો કે તમે જ્યારે કોઈને મેક્સિમમ સજા આપો છો તો એનું કારણ તમારે સમજાવવું પડે. 1 દિવસ ઓછી સજા આપી હોત તો પણ એમનું સભ્યપદ બચી જતું. આખા ક્ષેત્રના લોકોનો સવાલ છે. આમાં તો મિનિમમ સજા 3 વર્ષ છે. હા, એટલે હું કહું છું ને, આમાં તો જેમ આપણે ત્યાં ગુજરાતનો જ એક બીજો કિસ્સો હતો કે જેમાં 3 વર્ષની સજા થઈ હતી, તો એ સજા બરકરાર રહી હતી. ભગા બારડ આપણા હા, જુનાગઢ ગીર સોમનાથ વાળો જે કેસ છે તે. એટલે મને લાગે છે આમાં પણ 7 વર્ષની સજા જો થઈ હોય, અલબત્ત મારી પાસે જજમેન્ટની કોપી નથી આવી, પણ મેં પણ તમારી જેમ ત્યાંથી મિત્રો પાસેથી સાંભળ્યું છે રાજપીપળા કોર્ટમાંથી. એટલે જો 7 વર્ષની સજા હોય તો દેવાંશી, મને એવું લાગે છે કે સંભાવના ઓછી છે. માની લો કે સજા ઓછી થાય અને 7 વર્ષની જગ્યાએ 3 વર્ષ પણ થાય તો પણ 2 વર્ષથી વધારે હોવાના કારણે હવે ચૈતર વસાવા માટે મને અઘરું લાગે છે. રાજકીય કારકિર્દી પર પણ હવે જોખમ લાગે છે. એક્ઝેક્ટલી. એટલે કેમ કે આમાં માત્ર ડિસ્કોલિફિકેશન નથી, તમે 6 વર્ષ સુધી ચૂંટણી પણ ન લડી શકો. અને એટલે જો એ આપણે એવું માની લઈએ કે ભાઈ અત્યારે નથી, કોમ્પ્રોમાઇઝ કરે, કંઈ પણ કરે છે, તો પણ જો આ સજા એમની યથાવત રહે છે તો પણ એ ઇવન ઇન અ કેસ હાઈકોર્ટ પણ એમાં નથી, એ લોકોને એમને નિર્દોષ જાહેર કરે તો પણ 3 મહિના માટે તો એ નથી જ. એ વાત નક્કી છે કે ઇટ્સ લાઈક એમનું ધારાસભ્ય પર ટેમ્પરરી તો જવાનું છે. એના પછી ઇમિડિયેટલી ડિસ્કોલિફિકેશન આવી જશે, બીજી જ મિનિટ આવી શકે. એટલે તો હવે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લેવાનો છે, પણ મને એવું લાગે છે કે જજમેન્ટની કોપી મળશે એટલે નિર્ણય આવી જ જશે. એક્ઝેક્ટલી. એટલે સર આમાં મારે એમનું પોલિટિકલ કરિયર હવે સમજવું છે કે એક ઉગતો સિતારો હજી એની બુલંદી પર પહોંચે એની પહેલા જ શું રાજકીય અડફેટે ચડ્યા ચૈતર વસાવા, કેમ કે હવે એમનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? જો હું તમને કહું કે રાજકારણમાં તમારો રાજકીય સિતારો બુલંદ થતો હોય ત્યારે પણ તમારે વાણી, વર્તન અને વ્યવહારમાં એક સંયમ તો રાખવો જ જોઈએ. ચૈતર વસાવાનો આ એક કિસ્સો છે કે જેમાં એમને ફોરેસ્ટ અધિકારીઓ ઉપર હુમલા કર્યા અને પેલું જંગલની જમીન જે છે એ પાછી આપવાની વાત, એ મેટરની હું મેરિટમાં નથી જતો કે ભાઈ એમની વાત વ્યાજબી હતી કે નહોતી હતી, કારણ કે એ તો હવે સબજુડિસ મેટર છે અને ત્યાંની અદાલતો તો એમને દોષિત જાહેર કરી લીધા છે. પણ એક હકીકત છે કે ચૈતર વસાવા સામે આવી અનેક ફરિયાદો થઈ છે જેમાં એમને હાથ ઉપાડી લીધો હોય. ઘણી વખત તો આપણે વિડીયો પર પણ જોયું છે કે એમને મારીને લાકડી કરી લીધી છે. અને એ મને એવું લાગે છે કે તમે જ્યારે રાજકારણમાં આવો અને મહત્વાકાંક્ષી હો તો તમારે પોતાનું વાણી, વર્તન, વ્યવહાર જે છે એમાં જે રાજકીય સુચિતા જેને કહીએ છીએ એમાં બહુ ધ્યાન રાખવું પડે. વિપક્ષમાં ઘણા બધા નેતાઓ છે, પણ દરેક વ્યક્તિ જે છે હાથ ઉપાડતો નથી અથવા તો આ પ્રકારની મારામારી વાળો કેસ જે છે એ નથી કરતો. અને આમાં ખાસ કરીને કોઈ એક વ્યક્તિ પર કર્યો તો અલગ વાત છે. આમાં ફોરેસ્ટ ઓફિસર્સ હતા અને એક નહીં 5 કર્મીઓ હતા જંગલ વિભાગના, અને એમાંથી એક વ્યક્તિ પર તો ઈજા થઈ હોવાની વાત જે છે એ ડેડિયાપાડા અને રાજપીપળાની કોર્ટમાં એ વાત આવી હતી. એટલે મને એવું લાગે છે કે ક્વોન્ટમ ઓફ પનિશમેન્ટ માની લો ઘટી પણ જાય તો 7 વર્ષથી તમે જેમ કહ્યું તેમ 3 વર્ષ થાય તો પણ એ 2 વર્ષ કરતા વધુનો કાયદો છે. એટલે મને લાગે રાહુલ ગાંધીને જે બોર્ડર લાઇન કેસનો એડવાન્ટેજ મળ્યો હતો 2 વર્ષનો, એ બોર્ડર લાઇન કેસ હતો કે 1 દિવસ ઓછી પણ સજા મળી હોત તો રાહુલ ગાંધીનું સભ્યપદ બચી ગયું હોત, અથવા જો હાઈકોર્ટે સજા ઘટાડી હોત. તો મને આ કિસ્સામાં થોડુંક હવે અઘરું લાગે છે ચૈતર વસાવા માટે. નેતાઓ જો 6 વર્ષ માટે એક્ટિવ પોલિટિક્સમાંથી ગાયબ થઈ જાય, અને એક્ટિવ પોલિટિક્સ થવાનો મતલબ છે ચૂંટણી લડવાની રાજનીતિમાંથી. એક્ટિવ પોલિટિક્સમાં તો દેવાંશી કદાચ રહી શકે પણ ચૂંટણી નહીં લડી શકે. હા, એક્ઝેક્ટલી. એટલે જ કે એ આમ આદમી પાર્ટી માટે જાહેર સભાઓ તો સંબોધી શકે. માની લો ભવિષ્યમાં જો એ સજા કાપીને બહાર આવે અથવા તો એમની સજા ઘટે, માની લો 7 વર્ષની જગ્યાએ 6 વર્ષ થાય કે 3 વર્ષ થાય, પણ ચૂંટણી નહીં લડી શકે. હા, એટલે એમ તો એમનો સારો એવો કંટ્રોલ છે. એ એરિયામાં હું બહુ બધી વાર ગઈ છું, એટલે મને ખબર છે કે ત્યાંના નાના છોકરાથી માંડીને દાદા સુધી ફોર ધેમ ચૈતર વસાવા ઇઝ અ હીરો. અને ત્યાં એમનું લોકલ કનેક્ટ સખત સ્ટ્રોંગ છે. એટલે એમને 2 પત્ની છે.
એટલે એક જ પત્નીને સજા થઈ છે એમની સાથે, શકુંતલાબેનને. એટલે વર્ષાબેન એક્ટિવ જ છે પોલિટિક્સમાં. એટલે પાછું રાજકીય વારસાની કે એવી એમને ચિંતા નથી. પણ વ્યક્તિ જ્યારે જાતે ન હોય અને એ જેલમાં હોય અને જેલમાં રહીને પોલિટિક્સ ચલાવવું એ એટલું સરળ નથી હોતું. ભારતીય બિલકુલ રાજનીતિનો ઇતિહાસ શું કે છે સર, કે બહુ મોટા-મોટા ખેરખાઓ અને ધુરંધરો પણ એકવાર એ જેલમાં જાય અને એમના વતીથી જ્યારે એ બધું સંભાળવાનું આવે, ત્યારે બહુ અઘરું નથી થઈ જતું, સંભાળી શકાય છે. મને લાગે છે કે અઘરું થઈ જ જાય છે દેવાંશી, કારણ કે પછી ઘણા બધા બીજા પણ પ્રોબ્લેમ્સ આવે છે. તમારે ઘરનો મોરચો પણ સંભાળવાનો છે, જેલનો મોરચો પણ સંભાળવાનો છે, કાનૂની લડાઈ પણ લડવાની છે, પબ્લિકમાં પણ રહેવાનું છે. એટલે અઘરું તો થઈ જાય છે ને. માત્ર આ વ્યક્તિ પૂરતું નથી, જયલલિતા જેવી વ્યક્તિ માટે પણ અઘરું થઈ ગયું, લાલુ યાદવ માટે પણ અઘરું થઈ ગયું, શિબુ સોરેન હતા ઝારખંડ મુક્તિ મોરચાવાળા, એમના માટે પણ અઘરું થઈ ગયું હતું. એ મહિનાઓના મહિનાઓ સુધી જંગલમાં ગુમ થઈ ગયા હતા અને પછી કહ્યું કે જંગલ में गए थे, गुम हो गए, फिर रास्ता नहीं मिला, एक दिन पता चला कि यहाँ से पहुंच सकते तो આવી ગયા. એટલે એ પાછા પણ પ્રગટ થઈ ગયા હતા. પણ અઘરું છે, કારણ કે એવા ઘણા બધા કિસ્સા ભારતીય રાજકારણમાં મળી શકે કે જેલમાં ગયા. ઇવન કેજરીવાલનો તમે દાખલો લો ને, કે કેજરીવાલ જે એક્સાઇઝ પોલિસી વાળો જે કેસ હતો દિલ્હીમાં, પછી એ લોકો ચૂંટણી હારી જ ગયા, આમ આદમી પાર્ટી. એટલે દેખો આગે આગે હોતા હૈ ક્યા. છેલ્લો પ્રશ્ન, ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ગાંધીનગરથી, તો એમણે એવો સીધો આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા પર ક્યારનું દબાણ હતું, એ ભાજપમાં ન જોડાયા એટલે એને કેન પ્રકારે, ભલે આ વાત અદાલતની છે, ફેસલો અદાલતે આપેલો છે, પણ એને કનેક્ટ બીજેપી સાથે કરવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ પર ઉદાહરણ તરીકે કેસ હતા, ચૂંટણી લડી શકે એમ નહોતા અને પછી એ ભાજપમાં ગયા અને કેસ ગાયબ થઈ ગયા. અને આજનો ઇવન ચુકાદો છે, પેલો એક નિર્ણય આવ્યો છે અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલના કેસમાં. તો એવું કોઈ જાદુ થાય અને ચૈતર વસાવા ભાજપમાં જઈને બચી જાય, આ પ્રકારની કેવી સંભાવનાઓ, કેટલી સંભાવનાઓ તમે જોઈ રહ્યા છો? હાઇપોથેટિકલ વાત છે, એટલે હાઇપોથેટિકલ વાતને આપણે શું જવાબ આપીએ દેવાંશી? આપણે કલ્પના કરીએ સાકાર થાય એવું ઈચ્છીએ. બીજું તો શું? Thank you so much for joining us, sir. Thank you so થેન્ક યુ much. દેવાંશી, થેન્ક યુ.